બેસો બેસો. બ્રહ્મકૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ. કેમ છે તબિયત? સારી? બિલકુલ આનંદ. તબિયત સારી? બિલકુલ સર. બાળકો પણ બધા હા છે સર. કેટલામીમાં આવ્યા? આઠમું. અચ્છા, સરસ. જય પ્રભુ. બ્રહ્મકૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. તમે કેટલામીમાં આવ્યા? 11માં. ઓહ, શું સબ્જેક્ટ લીધા? સાયન્સ. ડૉક્ટર થવું છે કે એન્જિનિયર? ઓહ, કોમ્પ્યુટર નહીં. એન્વાયરમેન્ટ એન્જિનિયર. કયું? એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ તો એનું આપણું એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પર્યાવરણ. પોલ્યુશન ને આપણે જે ગ્રીનરી ને બધું આવે ને એની અંદર ટાઉન પર્યાવરણ. એ નવી પછી બ્રાન્ચ નીકળી. જૂની છે એમ તો. તમને કેમ છે તબિયત? સારું. અખરોટ પ્રસાદ છે પછી અમુક ફૂલવડી છે કે સ્વામીજી ઉપયોગ કરેલો છે બનાવડાયેલી પણ તાજી બનાવેલી પણ એ કહેવાય નહીં. ઉપયોગ થાય. તમે હા એમને આપી જોઈએ અખરોટ આપો. એ તો હોય આપણને. અને મૂકીને આવો. આખો ફેમિલી આવો. બધા આવો. બધા બેસી જાઓ. એમનો મોબાઈલ લ્યો. કનુપ્રભુનો મોબાઈલ લ્યો. બેસો. એક એક કપાવનું જો બધા આવવા જોઈએ. બધા બેસો. એક મિનિટ ઉતાવળ નહીં કરતા. કપાઈ નહીં હોય કે ક્યાં છે? ફોકસ ક્યાં છે? બતાડજો. જો બધા ત્યાં ધ્યાન આપો અને બધા હસજો. હો હા દેખાય છે દેખાય છે. ના ના બરોબર. હા અરે બરોબર હતા. નેચરલ હતા. જેમ હતા બેસો. ફ્રી બેસો. આવ્યું બરોબર? એ તો આવશે બરોબર. આડું જ કરવું પણ રોટેટ રોટેટ એને આપો ને. બધા હસ્યા જોવા લ્યા. પ્રભુના સાનિધ્ય. અનુપ્રભુ સિરિયસ છે. આપણો કેવો જો સ્વામીજી બતાવડા લોકોને કેવો છે. બીજા બી લીધા. બીજા લાવો. કેટલા લીધા છે? આમાં તો બધા એક સાથે બધા આવતા હોય છે ને. આ જોયો સરખા જેવા જ છે. એ ફરક છે.
લાભ મળ્યો હે આજે આયા છો તમે ખુશી કેવો લાભ મળ્યો તો બધા આવી ગયા ને ભગવાનના ખોળામાં બધા આવી ગયા એક સાથે ઓમ ઓમ એ બાબા પ્રભુ સાથે એક પાડી લ્યો બાબા પ્રભુ સાથે મામા પ્રભુ મોકા પ્રભુ તમારો મોબાઈલ લાવો લેજો આપો એમને અહીંયા ઉભા રહ્યો હસજો હો પ્રભુ જોડે કોઈ રોવા નહીં એનો ફોકસ જોજો અહીંયા છે બરાબર ત્યાં જોવાનું આવ્યો બરાબર બરાબર આવ્યો જો બે બે સાથે બરોબર છે જોઈ લેજો બરોબર ઓમ ઓમ બરાબર ઓમ 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 परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण
अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 72 पेज नंबर 1354 सर्ग 72 વાતસ્કંદે પોતાની સ્થિતિનો ત્યાગ કર્યો। આ 72મા સર્ગમાં બ્રહ્માના પ્રાણનો નિરોધ થતાં વાતસ્કંદે પોતાની સ્થિતિ છોડી દીધાથી આગળ પછી જે વિરાટની સ્થિતિ થશે તે વિશે વર્ણન કરાશે। વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વિરાટના આત્મારૂપ સ્વયંભૂ બ્રહ્મા જ્યારે પોતાના પ્રાણને સમેટવા लाग्યા ત્યારે આકાશમાં વાતસ્કંદની અંદર રહેલા વાયુએ ગ્રહ, નક્ષત્ર, વિમાન આદિને અદ્ધર ધારણ કરી રાખવામાં મર્યાદારૂપ એવી પોતાની સ્થિતિને મૂકી દીધી। વાતસ્કંદ બ્રહ્માના પ્રાણરૂપ છે, એટલે એ વાતસ્કંદ જ્યારે પોતાની સ્થિતિને મૂકી દે ત્યાર પછી નક્ષત્ર મંડળમાં બીજા કોણ સર્વભૂતોને ધારણ કરનારી તે સ્થિતિને ધારણ કરી શકે? પોતાના પ્રાણરૂપ વાતસ્કંદને બ્રહ્માજીએ સમેટી લીધો એટલે તેણે પોતાની મર્યાદાને છોડી દીધી। તેને નિરંતર એક સમાન રૂપે રહેનાર બ્રહ્મામાં લીન થઈ જવા માટે ક્ષોભ થવા લાગ્યો। ત્યારે આકાશની અંદર રહેલા તારાઓ નિરાધાર થઈ ગયા। જેમ અગ્નિ વડે બળતા ઉંબાડિયા પવનના ઝપાટાથી ઉડવા માંડે અને જેમ વૃક્ષમાંથી પુષ્પના સમૂહો પડવા માંડે તેમ તેઓ આકાશમાંથી નીચે પડવા માંડ્યા। આ ભૂલોકમાં કરેલા પુણ્યકર્મોનું શુભ ફળ ભોગવવાના સ્થાનરૂપ એવી વિમાનની પંક્તિઓ પોતાના કાળનો પરિપાક આવી રહેવાથી મૂળમાંથી ચડી ગઈ અને પોતાનો પવનરૂપી આધાર ખસી જવાથી નીચે પડવા લાગી। જેમ ઈંધણ બળી રહેવાથી પ્રદીપ્ત અગ્નિની જ્વાળા શાંત પડી જાય છે તેમ બ્રહ્માના સંકલ્પરૂપી ઈંધણ શાંત થઈ જવાથી સિદ્ધ લોકોની ગતિઓ પણ શાંત થવા લાગી। હલકા રૂની જેમ આકાશમાં ફર્યા કરતા સિદ્ધ લોકોના સમૂહોની શક્તિ પ્રલયકાળના પવનથી નાશ પામી એટલે તેઓ ચૂપચાપ નીચે પડવા लाग्યા। મેરુ પર્વતને ધરતીકંપનો આંચકો लाग्યો તેથી સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા વૃક્ષોના સમૂહોથી સુંદર દેખાતા મેરુ પર્વતના શિખરો ઇન્દ્ર આદિના નગરો સાથે નીચે પડવા लाग्યા। રામ બોલ્યા, બ્રહ્મ અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પમય એવા સમષ્ટિ મનને રૂપે રહેલા છે। બ્રહ્મા રામ બોલ્યા, બ્રહ્મા અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પમય એવા સમષ્ટિ મનને રૂપે રહેલા છે અને બ્રહ્માંડ એ એક તેમનું શરીર છે। તો સંકલ્પ માત્ર રૂપે રહેલા એ નિરાકાર બ્રહ્માના અવયવો કેમ સંભવે? અને કદાચિત અઘટિત ઘટનાવાળી માયાને લીધે તેમ હોય તો પણ ભૂલોક તેના કયા અવયવરૂપ છે? સ્વર્ગ તેના કયા અવયવરૂપ છે? અને પાતાળ તેના કયા અવયવરૂપ છે? હે મહારાજ, બ્રહ્માના એ બધા અવયવો કેવી રીતે રહ્યા છે? અને બ્રહ્મા પોતાના આ વિરાટરૂપી શરીરની અંદર કેવી રીતે રહ્યા છે? બ્રહ્મા પોતે સંકલ્પ માત્ર છે અને નિરાકાર છે, ત્યારે આ જગત તો સાકાર રૂપે રહ્યું છે। આ અયોગ્ય છે એવો મને નિશ્ચય થયો છે। તો આ સંબંધમાં કાંઈ બીજું હોય તો તે આપ કહો। વશિષ્ઠ બોલ્યા, નિર્વિકાર પરમ ચિદાકાશ દિશાઓરૂપી ખજાનામાં ભરપૂર થઈ રહેલ છે અને તે જ પ્રથમ સત્ય રૂપે હતું। બાકી બીજું કાર્યકારણ રૂપે જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે કશું ન હતું। એ ચિદાકાશ પોતાના વાસ્તવ સ્વરૂપને છોડ્યા વિના નિર્વિકાર રહીને પોતાના સ્વરૂપને જ દ્રશ્ય રૂપે જુદું સમજે છે।
એ ચિદાકાશ પોતાની ચેતન સત્તાથી ચિદાભાસ રૂપ થાય છે. એ ચિદાભાસ જીવરૂપ થાય છે અને તે દ્રષ્ટા, દ્રશ્ય તથા દર્શનરૂપી ત્રિપુટીના મનનને લીધે ઘટ્ટ થઈ જઈ મનરૂપ કહેવાય છે. આમ તમે સમજો. જો કે આ બધી સ્થિતિ અધ્યાસના બળથી થાય છે ખરી, પણ તેમાં કશું સાકાર રૂપે સત્ય રીતે થયું હોય એમ નથી, પરંતુ શુદ્ધ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર શુદ્ધ ચિદાકાશ રૂપે પ્રથમ પ્રમાણિત રહેલ છે. આ જે કાંઈ વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે તે પરમ મંગળ રૂપ છે અને ચિદાકાશથી જરા પણ જુદું નથી. નિશ્ચળ અને અવિનાશી ચિદાકાશ જ અહંકારની ભાવના કરે છે ત્યારે સંકલ્પરૂપ મનને આકારે વિવર્ત રૂપે સ્ફુરિત થઈ પ્રતીતિમાં આવે છે. વસ્તુતા એ તો ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર યથાસ્થિતપણે રહેલ છે, પરંતુ અવિદ્યાને લીધે મિથ્યા ભાવના કરવાથી સંકલ્પ ચિદાભાસ રૂપે, અહંકાર રૂપે તથા સ્થૂળ દેહ રૂપે થઈ રહેલા પોતાના આત્માને અનુભવે છે. ભાવનાના બળથી તે પોતાને દેહના આકારે સમજે છે, દેહના આકારે દેખે છે અને દેહના આકારે અનુભવે છે. ખરી રીતે તો એ કેવળ સંકલ્પ છે અને શૂન્ય છે, છતાં વિવર્ત ભાવથી દેહ રૂપે અનુભવમાં આવે છે. જેમ સંકલ્પનગર વસ્તુતા એ શૂન્ય છે, છતાં તમે તેને આકારવાળું દેખો છો, તેમ અવિનાશી ચિદાકાશ રૂપી આત્મા ચિદાકાશની અંદર પોતાના સ્વરૂપને શૂન્ય દેહ રૂપે થઈ રહેલ અનુભવે છે. એ ચિદાકાશ પોતે વસ્તુતઃ શુદ્ધ છે, તેથી વાસનાના ક્ષય સુધી તે દેહાદિકને આત્મા રૂપે અનુભવે છે અને પછી વાસનાનો ક્ષય થતાં તે પોતાની ઈચ્છાથી શાંત, અહંકાર રહિત થઈ જાય છે. આપણને અને બીજા જીવનમુક્ત પુરુષોને જ્યારે યથાર્થ તત્વજ્ઞાન થાય છે ત્યારે આ વિસ્તીર્ણ રૂપે દેખવામાં આવતો સંસાર શૂન્ય રૂપ જ લાગે છે. આપણને અને બીજા જીવનમુક્ત પુરુષોને જ્યારે યથાર્થ તત્વજ્ઞાન થાય છે ત્યારે આ વિસ્તીર્ણ રૂપે દેખવામાં આવતો સંસાર શૂન્ય રૂપ જ લાગે છે અને સત્ય પરમ તત્વ જ જાણે વિવર્ત રૂપે સર્વને આકારે થઈ રહ્યું હોય તેમ અનુભવમાં આવે છે. એમ તમે સમજો. યથાર્થ તત્વજ્ઞાન થાય છે એટલે વાસના આ જન્મમાં શાંત થઈ જાય છે અને અદ્વૈત જ્ઞાનના બળથી અહંકારનો ક્ષય થઈ જાય છે, એટલે મોક્ષ જ અવશેષ રહે છે. આમ હે રામચંદ્રજી, બ્રહ્મા પોતે જ આ જગતને આકારે થઈ રહેલ છે અને એ વિરાટના આત્મારૂપ બ્રહ્માનો જે દેહ છે તે જ આ જગત છે. બ્રહ્મા એક સંકલ્પરૂપ અને ચિદાકાશ રૂપ છે. તેને જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તે જ આ જગતરૂપે ભાસે છે અને તે જ બ્રહ્માંડ શબ્દ વડે કહેવાય છે. આ સર્વ ચિદાકાશ રૂપ છે અને તે સંકલ્પની કલ્પના વડે ખડું થઈ નજરે આવે છે. વસ્તુતાએ જોઈએ તો કોઈ જગ્યાએ જગત છે જ નહીં અને તમે કે હું એ કોઈ પણ નથી. શુદ્ધ નિર્મળ ચિદાકાશ કેવળ ચિન્માત્ર છે અને તેની અંદર જગત ક્યાં ઉત્પન્ન થાય, શી રીતે ઉત્પન્ન થાય, કયા સાધન વડે ઉત્પન્ન થાય, કેવા રૂપે ઉત્પન્ન થાય અને તેને ઉત્પન્ન કરવામાં શું સહકારી કારણ છે. આથી સિદ્ધ થાય છે કે જગત મિથ્યા રૂપે ઉત્પન્ન થાય છે, મિથ્યા રૂપે દેખાય છે, મિથ્યા રૂપે પ્રિય અપ્રિય રૂપે ભાસે છે અને બ્રહ્મ કે જે પ્રપંચના સંપર્કથી સાવ રહિત છે તે ભ્રાંતિ વડે જગત ભાવથી રહિત એવા પોતાના સ્વરૂપને જગતના આકારે દેખે છે. જેમ પવન પોતાની ચલન શક્તિ રૂપે સર્વત્ર પ્રસરી જાય છે તેમ ચિદાકાશ પોતાની મેળે જ અદ્વિતીય એવા પોતાના ચિન્માત્ર સ્વરૂપમાં જગત આદિ રૂપે પ્રતીતિમાં આવે છે, તેમજ પ્રિય અપ્રિય આદિ રૂપે ભાસે છે. જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે છે એમ માનીએ તો કાંઈક અનિર્વચનીય જેવું છે, અથવા દ્વૈત અદ્વૈત એ બંને વિભાગને છોડી દેતા કાંઈ પણ નથી. શૂન્ય, નિર્મળ અને નિર્વિકાર ચિદાકાશ જ જગતરૂપે પ્રતીતિમાં આવે છે એમ તમે સમજો. હે રામચંદ્રજી, આ તત્વજ્ઞાનને લીધે સર્વ ભેદ બુદ્ધિને છોડી દઈ મેં નિસંકલ્પ દશા પ્રાપ્ત કરી છે.
પરમાર્થ દ્રષ્ટિએ બ્રહ્મરૂપ હોવા છતાં હું વ્યવહાર દ્રષ્ટિથી જાણે દેહાદિરૂપ હોઉં તેવો થઈ રહ્યો છું અને મમત્વથી રહિત છું. એવી જ રીતે તમે પણ પરમાર્થ દ્રષ્ટિથી બ્રહ્મરૂપ છતાં વ્યવહાર દ્રષ્ટિએ જાણે દેહાદિરૂપ હો તેવા થઈ રહો અને મમત્વથી રહિત થઈ જાઓ. તમે વાસનાથી રહિત થઈ જઈને મનને શાંત રાખો. મૌનને ધારણ કરી ચપળતા મૂકી દો. પછી વ્યુત્થિત દશામાં તમે ભલે સુખથી સર્વ યથાપ્રાપ્ત વ્યવહાર કર્યા કરો અથવા સમાધિ અવસ્થામાં એ વ્યવહારને ભલે ન કરો. આ બાબતમાં શા માટે આગ્રહ રાખવો? અનાદિ, નિત્ય અને અનુભવરૂપ એક પરમાત્મા જ છે. તે જ આ દ્રશ્યરૂપે વિવર્ત ભાવથી થઈ રહેલ છે. અનાદિ, નિત્ય અને અનુભવરૂપ એક પરમાત્મા જ છે. તે જ આ દ્રશ્યરૂપે વિવર્ત ભાવથી થઈ રહેલ છે. બાકી દ્રશ્ય કાંઈ તેનાથી જુદું નથી. સત્યરૂપે અનુભવમાં આવનાર એ પરબ્રહ્મને વિશે જે અજ્ઞાન છે તે જ ભ્રાંતિની વિચિત્રતાને લીધે દ્રશ્યરૂપે પ્રસરી રહેલ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો અધ્યારોપનો ક્રમ. આ 73મા સર્ગમાં બોધને દ્રઢ કરવા માટે ફરીવાર અધ્યારોપનો ક્રમ વર્ણવવામાં આવશે અને પૃથ્વી આદિ તેના શી રીતે અંગરૂપ છે ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરો પણ આપવામાં આવશે. રામ બોલ્યા, બંધ, મોક્ષ અને જગતની બુદ્ધિ એ શૂન્ય પણ નથી તેમ સદરૂપ પણ નથી. આદિરૂપ બ્રહ્મ તત્વ કોઈ દિવસ ઉદય કે અસ્તને પ્રાપ્ત થતું નથી. અનાદિરૂપ બ્રહ્મ તત્વ કોઈ દિવસ ઉદય કે અસ્તને પ્રાપ્ત થતું નથી. હે મહારાજ, આ આપે જે ઉપદેશ કર્યો તે સર્વ હું સારી રીતે સમજ્યો છું. એ આપની કથારૂપી અમૃતનું શ્રવણ કરતાં મને તૃપ્તિ જ થતી નથી. માટે આપ ફરીવાર ઉપદેશ કરો. હે મહારાજ, સૃષ્ટિ આદિ ભ્રાંતિની દ્રષ્ટિ અને શૂન્યતા આદિની દ્રષ્ટિ એ બંનેમાંથી એકેય સત્ય કે અસત્ય કહી શકાતી નથી. આમ છે તો જે કાંઈ સત્ય પરમ તત્વ છે અને વિવર્ત ભાવથી સર્વરૂપ થઈ રહેલ છે તેનું સ્વરૂપ યથાર્થ રીતે હું સમજી ગયો છું. તથાપિ મને ફરીવાર બોધ દ્રઢ થાય તે માટે આપ સૃષ્ટિનો અનુભવ કહો. વશિષ્ઠ બોલ્યા, જે કાંઈ આ સર્વ પ્રકારનું દેશ, કાળ, ક્રિયા આદિવાળું સ્થાવર જંગમાત્મક જગત દેખાય છે તે સર્વનો જ્યારે નાશ થાય છે તેમજ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, વાયુ, રુદ્ર અને ઇન્દ્ર એ સર્વનો પણ પરિણામ લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે ત્યારે શાંત, અતિ નિર્મળ, જન્મ આદિ વિકાર વિનાનું અનાદિ અને સત્ય એવું કાંઈક અવર્ણ્ય તત્વ જ અવશેષ રહે છે. એ તત્વને વર્ણવાને વાણી પણ અસમર્થ થઈ પાછી વળે છે. તો પછી બીજી તો શી વાત કહેવી? જેમ સરસવની અપેક્ષાએ મેરુ અતિ વિસ્તારવાળો અને અતિ સ્થૂળ દેખાય છે તેમ એ પરમ તત્વની અપેક્ષાએ પરમ સૂક્ષ્મ આકાશ પણ અતિ સ્થૂળ ગણાય છે. જેમ મોટા પર્વતની અપેક્ષાએ ત્રસરેણુઓ સૂક્ષ્મ છે તેમ બીજા સર્વના કરતાં અતિ સ્થૂળ એવું બ્રહ્માંડ પણ એ તત્વની પાસે અત્યંત સૂક્ષ્મ દેખાય છે. સૂર્યાદિકના અભાવને લીધે ગણતરી વિનાનો અને શાંત એવો પ્રલયકાળ ઘણા લાંબા કાળ સુધી ચાલે છે. ત્યારબાદ સર્વના આદિરૂપ, અનુભવરૂપ અને શાંત ચિદાકાશરૂપ એ પરમ તત્વની અંદર રહેલ મહાશાંત દિશાકાળ આદિ વડે અમાપ અને માયારૂપી આવરણની અંદર સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે નિસંકલ્પ રૂપે રહેલ મહાચિદાકાશ જાણે સ્વપ્ન દશાનો અનુભવ કરતો હોય તેમ થઈ રહે છે. તે પોતામાં લીન થઈ રહેલા જગતના સંસ્કાર જાગ્રત થવાથી જાણે પોતાના સ્વરૂપને પરમ સૂક્ષ્મ રૂપે એટલે જીવ રૂપે થઈ રહેલ દેખાતો હોય તેમ અનુભવે છે. અસત્ય છતાં પણ સ્વપ્નની પેઠે અંદર તેવી ભાવનાના બળથી તે પોતે બહુ વિશાળ રૂપે વિસ્તરે છે અને પોતાના સર્વત્ર પ્રસરી રહેલ ચિદરૂપને જ બ્રહ્મ શબ્દના અર્થ રૂપે અનુભવે છે. ચિત્ત સત્તા ચેતનપણાને લીધે પોતાના સ્વરૂપની અંદર પોતાને અણુરૂપે એટલે જીવ રૂપે અનુભવે છે
અને પોતે જાણે તેને જુદે રૂપે દેખતી હોય તેમ થઈ રહે છે. પછી તે પોતે જાણે દ્રષ્ટારૂપ હોય તેવી થઈ જાય છે. સ્વપ્નની અંદર એક જ દ્રષ્ટા પોતાના સ્વરૂપની અંદર પોતાની મેળે જ પોતાની મરી ગયેલ દેખે છે, પણ એ મરનાર પોતે જ પોતાના મરણનો દ્રષ્ટા છે અને એ બેમાંથી એકેય જુદા નથી. તે જ પ્રમાણે એ ચિદ્રૂપ પરમ સૂક્ષ્મ તત્વ પોતાના સ્વરૂપની અંદર નાના પ્રકારની કલ્પનાને જુદે રૂપે અનુભવે છે. એ ચિત્ત સત્તા અંદર એક છે, છતાં કેમ જાણે દ્વૈતપણાને પ્રાપ્ત થઈ રહેલ હોય એમ ભાસે છે. વસ્તુતઃ તો તે પોતાના સ્વરૂપમાં જ યથાસ્થિતપણે રહેલ છે, છતાં જાણે દ્રષ્ટા અને દ્રશ્યરૂપે પણ થઈ રહી હોય એવી તે જણાય છે. ચિત્ત સત્તા પોતે શૂન્ય અને અતિ નિરાકાર છે, છતાં પોતાના સૂક્ષ્મ સ્વરૂપને અણુરૂપે જીવરૂપે દેખે છે. ત્યારે કેમ જાણે દ્રશ્ય અને દ્રષ્ટારૂપે પોતે ઉદય પામતી હોય તેમ દ્વૈત ભાવને ધારણ કરી લે છે. એ દ્રષ્ટા જ્યારે પોતાના પ્રકાશમય સ્વરૂપને માયાના બળથી અનુરૂપ અને પરિચ્છિન્ન દેખે છે, ત્યારે ભાવનાના પ્રભાવથી જેમ બીજ અંકુરપણાને પ્રાપ્ત થાય છે તેમ તે ક્રમે કરી પોતાના સ્વરૂપને વિશાળ દેખે છે. ત્યારે તેની અંદર દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય, દ્રષ્ટા, દર્શન, દ્રશ્ય આદિ જુદે રૂપે હોય છે. છતાં તે વખતે વાણી આદિની અભિવ્યક્તિ ન હોવાથી તેમના નામની કલ્પના હોતી નથી. જે પ્રદેશમાં એ સૂક્ષ્મ ચિદાત્માનું ભાન થાય છે તેને દેશ કહેવામાં આવે છે. જ્યારે તેનું ભાન થાય છે ત્યારે તે કાળ કહેવાય છે, અને જે ભાન થાય છે તેને ક્રિયા કહેવામાં આવે છે. જે કાંઈ ગુણ, ક્રિયા આદિ કલ્પનાના આધારરૂપે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે એમ વિદ્વાનોનું સમજવું છે. જે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે તે દ્રષ્ટા કહેવાય છે. દ્રષ્ટાને દ્રશ્યનો અનુભવ કરાવવામાં કારણરૂપ છે તેને દર્શન કહે છે. એ દર્શન પોતે સાધનરૂપ થઈ દ્રષ્ટાને દ્રશ્યનો અનુભવ કરાવે છે. આમ ચિદાકાશની અંદર અસત્ય છતાં અનેક સ્થૂળ ભાવોની કલ્પના ખડી થઈ ક્રમે કરી દેખાય છે. તે દેશ, કાળ, વસ્તુ આદિના પરિચ્છેદવાળી, પરિમાણવાળી છે, અને આમ જોઈએ તો અનંત છે. વસ્તુતાએ એ ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે જ રહેલ અને તેમાં દેશ, કાળ આદિનો કશો જ ક્રમ સંભવતો નથી. પ્રતીતિમાં આવતો સૂર્યાદિકનો પ્રકાશ જે વડે ચિદ્રૂપ જીવને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તે ચક્ષુ ઇન્દ્રિય કહેવાય છે. આવી જ રીતે ક્ષોત્ર આદિ ઇન્દ્રિયો માટે સમજી લેવું. આ વાત મેં તમને સંક્ષેપમાં કહી છે. ચિદ્રૂપ જીવને પોતાના સ્વરૂપની અંદર પ્રથમ પ્રતિભાસ થતાં શબ્દ તન્માત્રા જ પહેલા અનુભવમાં આવે છે. એ શબ્દ તન્માત્રા આકાશનો ગુણ છે, તેથી તે આકાશરૂપ છે. ચિદ્રૂપ જીવને આભાસરૂપે પ્રતીતિમાં આવતું આકાશ જ ઘટ ભાવને પ્રાપ્ત થઈ જઈ સ્થૂળ દેહરૂપે પ્રતીતિમાં આવે છે, અને તેની અંદર રૂપ આદિ વિષયના અનુસંધાનને લીધે 5 ઇન્દ્રિયો પણ ઉદય પામે છે. આમ દ્રશ્ય, શબ્દ આદિ વિષયોમાં ચિદ્રૂપ સૂક્ષ્મજીવનું અનુસંધાન વારંવાર અનુભવ રૂપે વૃદ્ધિ પામ્યા કરે છે, અને તેને જ કાર્ય પરત્વે જ્ઞાન, બુદ્ધિ ઇત્યાદિ રૂપે પણ કહેવામાં આવે છે. સંકલ્પ, વિકલ્પ આદિ કાર્યને યોગે તે મનરૂપ કહેવાય છે. અમુક હું છું અને અમુક મારું છે એવા અભિમાનમાં અભિનિવેશ થતાં તે જ અહંકાર પદ વડે કહેવામાં આવે છે. એવી રીતે એ ચિદ્રૂપ જીવ પોતે જ પોતાની મેળે દેશકાળ આદિ પરિમાણનો અંગીકાર કરી લે છે. ચિદ્રૂપ જીવાત્માને જે કાળમાં પ્રથમ શબ્દ આદિ વિશેનું જ્ઞાન થાય છે તે કાળ પાછળના ઉત્તરકાળની અપેક્ષાએ પૂર્વકાળ કહેવાય છે. જે પ્રદેશ એક પ્રદેશના કરતાં ઉપરના ભાગમાં હોય છે તેને નીચેના પ્રદેશની અપેક્ષાએ ઉર્ધ્વરૂપે તે જીવ કલ્પી લે છે. એ રીતે એ ચિદ્રૂપ જીવ દિશાઓના પણ દક્ષિણ, ઉત્તર આદિ અનેક નામો ક્રમે કરી કલ્પી લે છે. એ જીવ ચૈતન્ય પોતે જો કે આકાશના જેવું અસંગ, નિર્વિકાર અને ચિદ્રૂપ છે, તો પણ
દેશ કાળ કે ક્રિયા દ્રવ્ય ઇત્યાદિ શબ્દો અને તેના અર્થો રૂપે પણ તે પોતે જ વિવર્ત ભાવથી થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આમ એ જીવ પોતે ચિદાકાશ રૂપ છે, છતાં ચિદાકાશ રૂપે સર્વત્ર પ્રસરી રહેલા પોતાના અનુભવ વડે પોતાની ચિત્ત સત્તાના વિવર્તને લીધે આતિવાહિક દેહરૂપ થઈ જાય છે. એ ચિદરૂપ અણુ જીવ ઘણા લાંબા કાળની ભાવના વડે પોતાના સ્વરૂપને તે આધિ ભૌતિક દેહરૂપ છે એમ પૂર્ણ નિશ્ચયથી માની લે છે. જીવ પોતે ચિદાકાશ રૂપ છે. તેણે પોતાના ચિદાકાશ રૂપ સ્વરૂપની અંદર બધી કેવળ ભ્રાંતિ કલ્પિત આડંબર જાળ વિવર્ત રૂપે પાથરી દીધેલ છે. તે જાણ જાજવાના જળમાં પ્રતીતિમાં આવતા સત્ય જળની પેઠે કેવળ આભાસ માત્ર છે અને અસત્ય છતાં સત્યના જેવી લાગે છે. આકાશની પેઠે અસંગ અને નિરાકાર એ જીવાત્મા પોતાના માની લીધેલા દેહની અંદર કોઈ જગ્યાએ મસ્તકની કલ્પના કરે છે, કોઈ જગ્યાએ ચરણની કલ્પના કરે છે અને કોઈ જગ્યાએ છાતી, પડખા આદિ અવયવની કલ્પના કરે છે. વળી કોઈ જગ્યાએ તે ગ્રહણ, ત્યાગ, ભાવ અને અભાવ ઇત્યાદિ શબ્દની તથા તેના અર્થની કલ્પનાને પણ કલ્પી લે છે. એ જીવ કોઈ ઠેકાણે દેશ કાળ આદિ સાથે જડાઈ ગયેલી નિયમિત અમુક આકારની કલ્પનાને પણ કલ્પી લે છે અને તે કલ્પના વિષય રૂપે પોતાને અનુભવમાં આવે છે તથા ઇન્દ્રિયોના સમૂહ વડે જાણી શકાય છે. પછી એ અણુ જીવ પોતાના મન વડે કલ્પી લીધેલા પોતાના આકારને હાથ પગ આદિ બાહ્ય અવયવવાળો તથા ચિત્ત આદિ આંતર અવયવવાળો દેખે છે. આ જ ક્રમ પ્રમાણે બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને વિષ્ણુ ઉત્પન્ન થાય છે. રુદ્ર પણ એવી જ રીતે ઉત્પન્ન થાય છે અને કૃમિ પણ એવી જ રીતે ઉત્પન્ન થાય છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો કશું જ ઉત્પન્ન થતું નથી. બ્રહ્મ શૂન્ય છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપની અંદર યથાસ્થિતપણે રહે છે. ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ભ્રાંતિને લીધે જ એવા અનૃત આકારે પ્રતીતિમાં આવે છે. વ્યષ્ટિ શરીરના પ્રત્યેક હૃદયરૂપી કંદની અંદર ત્રૈલોક્યરૂપી લતાઓનું બીજ રહેલ છે. તે મુક્તિના દ્વારમાં પ્રતિબંધક રૂપે રહેલ વિષય સૃષ્ટિરૂપી મોટી સાંકળના આધારરૂપ છે અને સંસારરૂપી અસાર વરસાદના યોગથી વૃદ્ધિ પામે છે. કાર્ય માત્રના કારણરૂપ કાળ ક્રિયા આદિને નિયમમાં રાખનાર અને સર્વના આદિરૂપ પરમ પુરુષ આ રીતે પોતાની મેળે તત્વદ્રષ્ટિએ ઉત્પન્ન થતા નથી, છતાં અધ્યારોપ દ્રષ્ટિએ જીવ, જગત, દેશ, કાળ, ક્રિયા આદિ રૂપે જાણે તે ઉત્પન્ન થઈ રહેલ હોય તેમ પ્રતીતિમાં આવે છે. એ ચિન્મય પુરુષનો દેહ પાંચ ભૌતિક નથી, તેમ તેના શરીરની અંદર હાડકાં પણ નથી. વળી તેનો ભૌતિક દેહ નથી, તેથી કોઈ તેને મુઠ્ઠી મારી શકતું નથી. સૂઈ ગયેલા પુરુષનો આત્મા સ્વપ્નની અંદર સમુદ્ર, મેઘ, સંગ્રામ, સિંહ ઇત્યાદિના મોટા ધ્વનિ રૂપે અનુભવમાં આવે છે, છતાં વસ્તુતઃ જોતા તે શબ્દથી રહિત જ છે અને પોતાના સ્વરૂપમાં જ રહેલ છે. તે જ પ્રમાણે ચિન્મય પુરુષ પણ પ્રપંચ રૂપે પ્રતીતિમાં આવે છે, છતાં તે પોતાના પ્રપંચ રહિત સ્વસ્વરૂપની અંદર જ રહેલ છે. જાગી ગયેલા પુરુષને સ્વપ્નની અંદર જોવામાં આવેલો યોદ્ધાઓના કોલાહલનો અનુભવ સ્મરણમાં આવે છે ત્યારે તે તેને અત્યંત અસત્ય પણ જણાતો નથી, તેમ અત્યંત સત્ય પણ લાગતો નથી. તેવી જ રીતે આ દ્રશ્ય પ્રપંચ પણ સદરૂપ કે અસદરૂપ છે એમ એકેય રીતે કહી શકાય નહીં. આમ તે અનિર્વચનીય રીતે રહ્યો છે. એ ચિન્મય વિરાટ પુરુષની અંદર સર્વ પ્રપંચ માયા માત્ર છે, તેથી તે મહાન આકારવાળો દેખાય છે અને અનેક લાખો યોજનો સુધી વિસ્તરેલો જણાય છે. આમ છતાં તે સૂક્ષ્મ પરમાણુની અંદર રહેલો છે અને તેના એક રૂવાડામાં પણ ત્રણેય લોકો રહેલા છે. જન્મ આદિ વિકારોથી રહિત એ ચિન્માત્ર પુરુષ અનેક કુળો રૂપે, શીલ રૂપે અને ગુણ રૂપે તથા સેંકડો કુલાચલ રૂપે પ્રતીતિમાં આવે છે અને સેંકડો જગત રૂપે દેખાય છે. તો પણ
એ સર્વ માયામાત્ર હોવાથી વડના ટેટા જેટલી જગ્યાને પણ તે રોકતો નથી. તે કરોડો અને સેંકડો જગતરૂપી વિસ્તરેલા છે તો પણ અણુમાત્ર છે. વસ્તુતઃ જોઈએ તો સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે એ તત્વ અણુમાત્ર દેશને પણ રોકતું નથી. એ જ ચિન્મય પુરુષ સ્વયંભૂ કહેવાય છે અને વિરાટ પણ તેને જ કહેવામાં આવે છે. બ્રહ્માંડના આત્મારૂપ પણ એ જ છે અને આ જગત તેના દેહરૂપ છે. બાકી વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો તે સર્વ ચિદાકાશ રૂપ જ છે. સનાતન પણ એ જ કહેવાય છે. રુદ્ર સંજ્ઞા પણ તેની જ છે અને ઇન્દ્ર, ઉપેન્દ્ર, પવન, મેઘ, પર્વતોના સમૂહો વગેરે સર્વ તેના દેહરૂપ છે. પરમ સૂક્ષ્મ ચિદાત્મા પ્રથમ પોતાના સ્વરૂપને વિવત રૂપે પ્રસારે છે અને પછી ચિત્તરૂપ થઈ જાય છે. તે પછી ક્રમે કરી તે વિશાળ આકારને ધારણ કરે છે અને પોતાના આત્માને હું જ બ્રહ્માંડરૂપ છું એમ સમજે છે. તેમાં પવનરૂપી જે સ્ફુરણ ઉઠે છે તેને સ્ફૂર્તિને લીધે સ્પંદ કહેવામાં આવે છે. એ વિરાટ પુરુષના પ્રાણની સ્ફૂર્તિ જ બ્રહ્માંડરૂપી આકાશની અંદર વાતસ્કંદ રૂપે રહેલ છે. જેમ આપણા શરીરની અંદર પ્રાણ અને અપાનનું સ્ફુરણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે, તે વિરાટના બ્રહ્માંડરૂપી શરીરમાં આકાશની અંદર જે પવન રહેલ છે તે વાતસ્કંદ કહેવાય છે. બાળક જેમ પોતાના મન વડે પિશાચને કલ્પી લે છે, તેમ એ વિરાટ પુરુષે પોતાના ચિત્ત વડે તેજના કિરણને કલ્પી લીધેલ છે. તે તેજ કિરણ મિથ્યારૂપ છે, છતાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને નક્ષત્ર આદિના સ્થાનરૂપ થઈ રહેલ છે. વિરાટ પુરુષના ઉદરમાં ઉદય પામેલા પ્રાણ અપાનના પરાવર્તનરૂપી હિંડોળાને વાતસ્કંદ કહેવામાં આવે છે અને આ જગત વિરાટ પુરુષના એક મોટા હૃદયરૂપ છે. પ્રત્યેક જીવની વાસનાથી જે કલ્પાયેલા છે, જે કલ્પ પર્યંત વ્યવહાર કરનારા છે અને જે જગતની અંદર રહેલા છે, તે સર્વ વ્યષ્ટિ શરીરના પ્રથમ બીજરૂપ પણ એ જ છે. પ્રત્યેક જીવમાં રહેલી વાસનામાં બીજરૂપ રહેલા વિરાટ પુરુષમાંથી જેમ બહાર બધા દેહો જગતના આકારે ઉત્પન્ન થયેલા દેખાય છે, તેમ પ્રત્યેક પુરુષના દેહની અંદર પણ વાસનામય એવા અનેક બ્રહ્માંડો રહેલા છે. જેમ સર્વના આદિ બીજરૂપ હિરણ્યગર્ભની અંદર અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કરનારી ચિત્ત સત્તા પ્રથમથી જ રહેલી છે, તેમ આ જીવની અંદર પણ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરી અનેક મનોમય બ્રહ્માંડોને ઉત્પન્ન કરનારી ચિત્ત સત્તા રહેલી જ છે. ચંદ્રમા, સૂર્ય અને પવન એ વિરાટ પુરુષ કિંવા હિરણ્યગર્ભના વાત, પિત્ત અને કફરૂપ છે. સૂક્ષ્મ અને ગ્રહ અને નક્ષત્ર ગણ એ હિરણ્યગર્ભના પ્રાણ દ્વારા બહાર આવનારા થૂકના ટીપા છે. પર્વતોના સમૂહો એ વિરાટ પુરુષના અસ્થિરૂપ છે અને મેઘો એ વિરાટ પુરુષના મેદરૂપ છે. પરંતુ એ વિરાટ પુરુષના એ મસ્તક, ચરણ, ત્વચા અને બ્રહ્માંડના આવરણને આપણે દેખી શકતા નથી. હે પ્રિય રામચંદ્રજી, વિરાટ પોતે જ સંકલ્પરૂપ છે અને આ જગતને તેનું એક અંગરૂપ છે એમ તમે સમજો. ખરી રીતે જોતા તો એ સર્વ કેવળ કલ્પના માત્ર જ છે. આથી આકાશ, શૈલ, પૃથ્વી, સાગર આદિ સર્વ શાંત ચિદાકાશરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મા વર્ણન નામનો સર્ગ 73મો સમાપ્ત. સર્ગ 74મો વિરાટ પુરુષનું વર્ણન. આ 74મા સર્ગમાં જે લોક વિરાટના અંશ અને અવયવરૂપ છે તથા જેવી રીતે વિરાટ પુરુષ તેની અંદર રહેલ છે તે સર્વ વિસ્તારથી વર્ણવવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ શિલામાં જોવામાં આવેલા બ્રહ્મ કલ્પરૂપી વિરાટના સંકલ્પને વિશે તેનું બ્રહ્માંડરૂપી શરીર રહ્યું છે. હવે વિચિત્ર આહાર વ્યવહારથી ચિત્તહારી એવી તેની આ વ્યવસ્થા સાંભળો. વિરાટ પુરુષનું ખરું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો તે પરમ ચિદાકાશ જ છે અને તે આદિ, અંત તથા મધ્યથી રહિત છે. બાકી એ વિરાટ પુરુષનું જગત શરીર તો કાલ્પનિક છે અને તેથી અતિ તુચ્છ છે.
બ્રહ્મા પોતાના સંકલ્પ વડે ખડા થઈ ગયેલા બ્રહ્માંડના બહારના પ્રદેશમાં નિસંકલ્પ સાક્ષી ચૈતન્ય રૂપે જ રહેલ છે અને તે સંકલ્પ વડે બ્રહ્માંડને પોતાના શરીર રૂપે દેખે છે. આથી વાસ્તવિક રીતે જોઈએ તો તે પણ પ્રકાશમય ચિદાકાશ રૂપ જ છે. જેમ પક્ષી પોતાના ઈંડાના વિભાગ કરે છે તેમ બ્રહ્મારૂપી હિરણ્યમય વિરાટ પુરુષે હિરણ્ય ગર્ભે પોતાના સંકલ્પથી પુષ્ટ થઈ રહેલા પોતાના હિરણ્યમય બ્રહ્માંડના 2 પ્રકારે વિભાગ કર્યા. એ બ્રહ્માંડના બે ભાગમાંથી ઉપરના ભાગને તેણે આકાશ રૂપે કલ્પી લીધો અને નીચેના ભાગને તેણે પૃથ્વી રૂપે કલ્પી લીધો. પરંતુ એ બંને ભાગ તે એ વિરાટ પુરુષની દ્રષ્ટિમાં પોતાના આત્માથી જરા પણ જુદા નથી. બ્રહ્માંડનો ઉપરનો ભાગ વિરાટના મસ્તક રૂપ કહેવાય છે, નીચેનો ભાગ ભૂલોક ચરણરૂપ કહેવામાં આવે છે અને વચમાં રહેલા આકાશનો મધ્ય ભાગ તેના નિતમ રૂપ છે. છેટે છેટે રહેલા એ બંને લોકોનો ભૂલોક અને આકાશનો વચલો ભાગ અતિ વિસ્તારવાળો છે, અનંત છે અને તે સર્વ મનુષ્યોને શૂન્ય તથા શ્યામ એવી આકાશ રેખા રૂપે જોવામાં આવે છે. સ્વર્ગલોક એ વિરાટ પુરુષના વિશાળ તાળવા રૂપ છે. તારાઓ તેના રુધિર બિંદુ રૂપ છે અને વિરાટ પુરુષના દેહની અંદર સૂર, અસુર, નર આદિ જીવો, બુદ્ધિ તથા પ્રાણની અનેક વૃત્તિઓ રૂપ છે. વિરાટ પુરુષના દેહની અંદર ભૂત, પ્રેત અને પિશાચ કૃમિ રૂપ છે. સૂર્યલોક, ચંદ્રલોક આદિ ઉપરના લોકો વિરાટ પુરુષના ઉપરના ચક્ષુ આદિના છિદ્રો રૂપ છે અને બીજા યમલોક આદિ નરક સ્થાનો નીચેના છિદ્રો રૂપ છે. વિસ્તારવાળો નીચેનો બ્રહ્માંડ ખંડ પાતાળ રૂપ છે અને તે એ વિરાટ પુરુષના ચરણ તળ રૂપ છે. નીચેના પાતાળ તળના ભાગો વિરાટ પુરુષના ગોઠણના રંધ્ર રૂપ છે. જળ વડે ચંચળ દેખાતી ગુફાઓ રૂપી અનેક રંધ્રોને ધારણ કરી રહેલી કામ, રોગ, જરામરણ આદિ વડે વ્યાકુળ અને સમુદ્ર તથા દ્વીપ વડે વીંટાયેલી પૃથ્વી એ વિરાટ પુરુષના મધ્યમાં રહેલ બસ્તી, જગન તેમજ નિતંબ ભાગરૂપ છે. જળ વડે ખળભળાટ કરનારી નદીઓ વિરાટ પુરુષના દેહની નાડીઓ રૂપ છે. નદીઓમાં રહેલ જળ વિરાટની નાડીની અંદરના રસરૂપ છે. મેરુરૂપી કર્ણિકાને ધારણ કરી રહેલો જંબુદ્વીપ વિરાટ પુરુષના હૃદય કમળરૂપ છે. શૂન્ય દિશાઓ વિરાટ પુરુષના કુક્ષી ભાગ પેટરૂપ છે. પર્વતો વિરાટ પુરુષના યકૃત અને પ્લીહા રૂપ છે. કોમળ, સ્નિગ્ધ અને વસ્ત્રના જેવા દેખાતા મેઘો વિરાટના મેદના સમૂહ રૂપ છે. ચંદ્ર, સૂર્ય વિરાટ પુરુષના લોચન રૂપ છે. બ્રહ્મલોક તેના મુખરૂપ ગણાય છે. ચંદ્રમાને વિરાટના વીર્ય રૂપ કહેવામાં આવે છે. હિમાલય પર્વત વિરાટ પુરુષના શ્લેષ્મ રૂપ છે. અગ્નિલોક અને વડવાનલ વિરાટના મહાતીવ્ર એવા પિત્ત રૂપ છે. વાતસ્કંદમાં પ્રસિદ્ધ એવા આવહ, નિવહ, પ્રવહ આદિ મહાવાયુઓ એ વિરાટ પુરુષના હૃદયમાં રહેનારા પ્રાણ અપાન રૂપ છે. કલ્પવૃક્ષોના વનો, બીજા અનંત વનો, ઉપવનો અને પાતાળ આદિ કેટલાક સ્થળોમાં પ્રસિદ્ધ રહેનારા સર્પ સમૂહો વિરાટના રૂવાટાના સમૂહરૂપ છે. બ્રહ્માંડનો ઉપરનો સઘળો વિશાળ ભાગ વિરાટના મસ્તક રૂપ છે. બ્રહ્માંડના ઉપરના છેવટના ભાગમાં રહેલ જ્યોતિ વિરાટની પ્રદીપ્ત શિખારૂપ છે. એ વિરાટ પુરુષ પોતે જ સમષ્ટિના મનરૂપ છે, તેથી તેનું જુદું મન માનવાની કશી જરૂર રહેતી નથી. વિરાટનો આત્મા જ ભોગને માટે ભોગ્ય વસ્તુને કલ્પી લઈ પોતે ભોગતારૂપ થાય છે, એવી કલ્પના પણ યોગ્ય નથી. વિરાટનો આત્મા જ ભોગની માટે ભોગ્ય વસ્તુને કલ્પી લઈ પોતે ભોગતારૂપ થાય છે, એવી કલ્પના પણ યોગ્ય નથી. કેમ કે આત્મા તો અસંગ અને અદ્વિતીય છે, તે બીજો ભોગ્ય પદાર્થ જ ન હોવાથી કોનો ભોગતા થાય? શી રીતે તેમાં ભોગતાપણું સંભવે અને તેને ભોગતા કેમ કહી શકાય? એ જ પ્રમાણે વિરાટ પુરુષની જુદી ઇન્દ્રિયો પણ માનવાની કશી જરૂર નથી, કેમ કે એ પોતે જ ઇન્દ્રિયરૂપ છે અને આપણામાં પણ ઇન્દ્રિયોનું જે અસ્તિત્વ છે તે એમની કલ્પના વડે જ છે. વળી ઇન્દ્રિયોનો સમૂહ પણ
વળી ઇન્દ્રિયોનો સમૂહ પણ કેવળ કલ્પના માત્ર જ છે. અવયવ અને અવયવી રૂપે રહેનાર ઇન્દ્રિય અને ચિત્ત એ બેમાં જરા પણ ભેદ નથી. જાણે એક જ શરીરવાળા હોય તેમ તે બંને પરસ્પર જોડાઈ રહેલા છે. સ્વપ્ન આદિમાં અનુભવમાં આવે છે. જગતના જે કાર્યો થતા દેખાય છે તે સર્વ વિરાટ પુરુષના કાર્યરૂપ જ છે. કેમ કે એ વિરાટ પુરુષના સંકલ્પો જ વ્યષ્ટિ રૂપે રહેલા સર્વ પુરુષો રૂપે પરસ્પર ભેદનું આરોપણ કરી લઈ સર્વ વ્યવહારના આકારે થતા દેખાય છે. સમષ્ટિરૂપી જગતમાં જન્મ અને મરણ તે જ એ વિરાટ પુરુષના જન્મ મરણરૂપ છે. પરંતુ આપણા વ્યષ્ટિ દેહના જન્મ મરણ એ કાંઈ વિરાટના જન્મ મરણરૂપ નથી. કેમ કે એ વિરાટ પુરુષ જ આ જગતની અંદર સમષ્ટિ રૂપે રહેલ છે અને આપણા સંકલ્પરૂપ પણ તે જ છે, બીજો કોઈ નથી. વિરાટ પુરુષની સત્તા વડે જગતની સત્તા છે અને વિરાટ પુરુષનો અભાવ થાય છે ત્યારે જગતનો પણ અભાવ થઈ જાય છે. જેમ પવન અને તેની ચલન શક્તિની સત્તા એક છે તેમ વિરાટ પુરુષ અને જગત એ બંનેની પણ સત્તા એક જ છે. પવન અને તેની ચલન શક્તિથી સત્તાનું જેમ ઐક્ય છે તેમ જ જગત અને વિરાટની સત્તાનું પણ ઐક્ય સમજવું. જે જગત છે તે જ વિરાટ રૂપ છે અને જે વિરાટ છે તેને જ જગત રૂપે કહેવામાં આવે છે. જગત, બ્રહ્મા અને વિરાટ એ સર્વ શબ્દો એકબીજાના પર્યાયવાચક છે. તે શુદ્ધ ચિન્માત્ર રૂપે રહેનારા પરમાત્માના સંકલ્પ માત્ર જ છે. રામ બોલ્યા, ચિદાકાશરૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પના બળથી વિરાટરૂપ આકારને ધારણ કરી રહેલ છે. વિરાટરૂપ આકારને ધારણ કરી રહેલ છે એમ ભલે હો, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર શી રીતે રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, જેમ તમે પોતે તમારા પોતાના દેહની અંદર ધ્યાન વડે યથાસ્થિતપણે રહી શકો છો તેમ સંકલ્પરૂપ બ્રહ્મા પણ પોતાના દેહની અંદર રહ્યા છે. વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે અને તેનું સ્વરૂપ ઉત્પન્ન થયેલા તે દેહની પેઠે પરિમિત આકારવાળું અણુ તથા દર્પણમાં પડેલા પ્રતિબિંબના જેવું આભાસરૂપ દેખાય છે. તમે પોતે પણ જ્યારે તમારા દેહની અંદર સારી રીતે સ્થિતિ રાખવાની શક્તિમાન છો ત્યારે મહાસમર્થ અને ચિદાકાશના સંકલ્પરૂપ એ બ્રહ્મા પોતાના શરીરમાં કેમ સ્થિતિ રાખી શકે નહીં? જો સ્થાવર વૃક્ષ આદિ પોતાના બીજરૂપી દેહની અંદર રહી શકે છે અને જંગમ જીવો પણ પોતાના દેહની અંદર રહી શકે છે તો પછી ચિદાકાશમાં કલ્પનારૂપે ખડા થઈ રહેલા સર્વશક્તિમાન બ્રહ્મા પોતાના દેહની અંદર કેમ રહી શકે નહીં? બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બંને પક્ષમાં તે બ્રહ્માંડની બહાર અને અંદર વ્યાપી રહેલ છે. બાહ્યપણું અને આંતરભાવ એ બંનેની કલ્પના સ્વરૂપ વિચાર છોડી દઈએ તો જુદી લાગે છે, પણ તેની અંદર રહેલ ચિત્ત તત્વમાં કશો પણ ભેદ નથી. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે અને અંદર હું છું તમે ઇત્યાદિ. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે અને અંદર હું છું તમે ઇત્યાદિ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે અને પંચભૂત રૂપે તથા ભૌતિક પદાર્થ રૂપે રહેલ છે. તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મારમપણે રહ્યા છે. કાષ્ઠમૌનને ધારણ કરી રહ્યા છે અને પાષાણની પેઠે જળ છે, છતાં તે ચિદરૂપે એક રસમય અને જડતા રહિત ચૈતન્ય રૂપે જ સર્વદા રહેલ છે. વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જેમ લતા, તૃણ અને કાષ્ઠ પ્રતિમા વગેરેને પ્રથમ રજ્જુ આદિ વડે બાંધી રાખી પછી છોડી દેવામાં આવે તો પણ તે કશું બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરી રાખે છે, તેમ તત્વજ્ઞ પુરુષ પણ કોઈના તરફથી માન અપમાન થાય તો પણ તે બાબતમાં આનંદ, ક્રોધ આદિ ભાવ ન બતાવતા મૌન જ ધારણ કરી રાખે છે. જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે
તોડી નાખવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો નથી. તેમ તત્વજ્ઞ પુરુષ પર નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કર્યા કરે છે તો પણ શિલાના ગર્ભની પેટે તે સદા શાંત ચિત્તવાળો અને નિર્વિકાર જ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મા વર્ણન નામનો સર્ગ 74મો સમાપ્ત. સર્ગ 75મો. 12 સૂર્યોની ઉત્પત્તિ અને પ્રલયાગ્નિનું વર્ણન. આ 75મા સર્ગમાં બ્રહ્મા ધ્યાનપરાયણ થઈ રહેતા 12 સૂર્યોની ઉત્પત્તિ વિશે કહેવામાં આવશે અને સર્વ જગતને બાળીને ભસ્મ કરનારા પ્રલયાગ્નિ વિશે પણ વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી એ બ્રહ્મા ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા અને હું પાસે રહેલા બ્રહ્મલોકને જોવા લાગ્યો. મેં ધીરે ધીરે દિશાઓમાં ચોતરફ આંખો ફેરવી જોવા માંડ્યું તો મારી પાસે રહેલ પશ્ચિમ દિશાના મુખની અંદર મેં મધ્યાહન સમયે પ્રસિદ્ધ રીતે ઉદય પામેલા બીજા સૂર્યનારાયણને જોયા. તે દિશાના મુખમાં જાણે કે દાહ ઉત્પન્ન કરતા હોય અથવા જાણે વનનો દાહ થતો હોય તેવા મહાજાજ્વલ્યમાન દેખાતા હતા. ત્યાર પછી મેં નૈઋત્ય ખૂણા તરફ જોયું તો તેમાં પણ આકાશની અંદર પ્રકાશિત થઈ રહેલા અગ્નિલોકની પેઠે અને સમુદ્રમાં રહેનારા વડવાનળની પેઠે મહાપ્રકાશવાળા સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. તેવી જ રીતે હું દક્ષિણ દિશા તરફ જોવા લાગ્યો તો તેમાં પણ મેં સૂર્યને દીઠા. તે જ પ્રમાણે અગ્નિ ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. પૂર્વ દિશામાં પણ મેં સૂર્યને જોયા. ઈશાન ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. વાયવ્ય ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા દેખવામાં આવ્યા અને ઉત્તર દિશામાં પણ હું જોવા લાગ્યો તો સૂર્યને મેં દીઠા. આ જોઈને હું અતિ આશ્ચર્ય પામ્યો. હું એ જોવાથી વ્યાકુળ થઈ ગયો અને દૈવની પ્રતિકૂળતાનો તથા વિચિત્રતાનો વિચાર કરવા લાગ્યો. ત્યાં તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતા વડવાનળની પેઠે પૃથ્વીમાંથી બીજા સૂર્યનો ઉદય થવા લાગ્યો. પછી આકાશના મધ્ય ભાગમાં 3 સૂર્યનો ઉદય થયો. તેમાં 11મા આકાશના મધ્ય ભાગમાં વચમાના સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યોનો તેજપુંજ એકત્ર થઈ ઉદય પામતો હોય એવા તે દેખાતા હતા. એ મધ્યમાં રહેલા સૂર્યનારાયણનું શરીર રુદ્રનું હતું. એ 3 ગુણોના સંબંધથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ હતા. એ રુદ્રમાં 3 લોચનો દેખાતા હતા. એ રુદ્ર જ મહાપ્રદીપ્ત 12 સૂર્યના સમૂહ રૂપે થઈ ગયા હતા અને અગ્નિ જેમ સુકાયેલા વનને બાળવા માંડે તેમ તે સર્વ દિશાઓમાં પ્રબળપણે દાહને ઉત્પન્ન કરવા લાગ્યા. ત્યાં જગતના ખંડોનું શોષણ કરવામાં ઉનાળાના દિવસોના જેવો મહાતીક્ષ્ણ જણાતો અગ્નિદાહ ઉદય પામ્યો હતો. તે દાહ અગ્નિ વિના જ માત્ર સૂર્યના તેજ વડે ઉત્પન્ન થયો હતો અને તેમાં ધુમાડાના ગોટાઓ કે ઉંબાડિયાઓ બિલકુલ હતા જ નહીં. હે કમલનયન રામ, એ અગ્નિદાહ વડે મારા અંગો જાણે દાવાનળથી બળતા હોય એવા ખિન્ન થઈ ગયા. તેથી એ પ્રદેશ છોડી દઈ હું દ્રઢ હાથના આઘાતથી ઊંચા ઉછળેલા દડાની પેઠે આકાશમાં ઊંચો ચડી ગયો. એ આકાશના ઉર્ધ્વ ભાગમાં રહીને મેં 10 દિશાઓમાં તપ્યા કરતા અને પ્રચંડ તેજવાળા એવા 12 સૂર્યનારાયણના સમૂહને ઉગેલો જોયો. વળી એ દિશાઓની અંદર તારાઓવાળા આકાશમાં વ્યાપ્ત થઈ રહેલી જાણે કોઈ જ્વાળા હોય તેવું મહાદેદીપ્યમાન ચપળ નક્ષત્ર ચક્ર મારા જોવામાં આવ્યું. એ 12 સૂર્યનારાયણનો સમૂહ જાણે 7 સમુદ્રના આડંબરને મથતો હોય અને મોટા કડકડાટના શબ્દો ઉત્પન્ન કરતો હોય એવો દેખાતો હતો. ત્યાં લોકોની અંદર અનેક નગરોની અંદર જ્વાળાવાળા ઉંબાડિયા ઘટ્ટપણે દેખાતા હતા. સૂર્યની જ્વાળારૂપી ઘાટા રાતા વસ્ત્રોના આડંબરને લીધે પર્વતો સિંધુના જેવા લાલ રંગના દેખાતા હતા. મોટા લોકપાલોના નગર સૂર્યના પ્રકાશને લીધે દિશાઓરૂપી વસ્ત્રોમાં સ્થિર વીજળીઓના જેવા દેદીપ્યમાન દેખાતા હતા. અનેક નગરોના સમૂહો સૂર્યનો પ્રચંડ દાહ લાગતા કડકડાટ અવાજ કરી નષ્ટ થઈ જતા હતા. શિલાના જેવા ઘાટા
પૃથ્વીમાંથી બહાર નીકળેલા અને દંડના આકારે દેખાતા ધુમાડાઓના ગોટાથી તથા સૂર્યના પ્રચંડ તેજથી ભૂલોકરૂપી મંડપ જાણે હજારો કાચોના સ્તંભો વડે સુશોભિત હોય એવો દેખાતો હતો. આખું જગત સૂર્યના તાપ વડે બળ્યા કરતા પ્રાણીઓના અને પૃથ્વી આદિ મહાભૂતોના ઊંચા આક્રંદો વડે અતિ ઘોઘરા અવાજવાળું બની ગયું હતું. પ્રાણીઓના ભૂલોકાદી લોકોના અને તેની અંદર આવી રહેલા નગરોના પતન થતા હતા. તેથી ફાટી પડતા અનેક પદાર્થોના અવાજથી સઘળી સૃષ્ટિ મહાભયંકર આકારને ધારણ કરી રહી હતી. આકાશમાંથી અશ્વિની આદિ નક્ષત્રો ગરતા હતા. તેથી તેના અભિઘાતથી પૃથ્વીની અંદર રહેલા રત્નોનું ઘર્ષણ થતું હતું. વસ્તીના સમૂહને અત્યંત દાહ લાગ્યો હતો. તેથી સર્વ સ્થળોમાં અને પોતપોતાના ઘરોમાં મનુષ્યો દોડાદોડ કરી રહ્યા હતા. ક્ષીણ થઈ મૃતતુલ્ય થઈ રહેલા અને આક્રંદપૂર્વક સડ્યા કરતા પ્રાણીઓના સમૂહોને લીધે દિશાઓના તટો દુર્ગંધવાળા થઈ ગયા હતા. મહાસાગરની અંદર જળમાં રહેલ જળચર પ્રાણીઓ સૂર્યના પ્રચંડ તાપથી તપી ગયા હતા અને તેઓ ચારે બાજુ ખીન થઈ ગયેલા દેખાતા હતા. સર્વ દિશાઓમાં પ્રસરી ગયેલા અગ્નિથી સૂર્યના દાહ વડે અનેક નગરો બળી ગયા હતા અને તેમને વિશે રોવાનો અવાજ પણ શાંત થઈ ગયો હતો. વિખરાઈ ગયેલા અને દગ્ધ થયેલા દિગ્ગજોના સ્તંભ જેવા દાંતો વડે દિશાઓના અંતના પર્વતો ટકી રહ્યા હતા. પર્વતોના ગુફાઓરૂપી છિદ્રોમાં ધુમાડાના ગોટાઓના કુંડાળા પ્રસરી રહ્યા હતા. કડકડાટ કરી પડતા પર્વતોને લીધે અનેક નગરોના સમૂહો ચૂરેચૂરા થઈ જતા હતા અને બળી જતા દેખાતા હતા. સૂર્યના દાહથી બળી જઈ પાકી ગયા જેવા થઈ ગયેલા હાથીઓના શબ્દોથી મોટા પર્વતો ગાજી રહ્યા હતા. તાપ વડે તપી ગયેલા અને ઉછળ્યા કરતા પ્રાણીઓ વડે સમુદ્રો અને પર્વતો જાણે જ્વરિત તાપવાળા થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વિદ્યાધરીઓના હૃદયો સૂર્યના પ્રચંડ તાપથી ફાટી જતા હતા અને તેઓ બલહીન થઈ જઈ આકાશમાંથી નીચે પડતી હતી. એ સૂર્યના પ્રખર દાહ થવાના સમયમાં કેટલાક પ્રાણીઓ બરાડા પાડીને અને કેટલાક રુદન કરીને થાકી ગયા હતા. વળી ત્યારે કેટલાક તો યોગબળથી બ્રહ્મરંધ્રને ફાડી ઉર્ધ્વલોકમાં જઈ અમરપણું મેળવતા હતા. નાગલોકમાં બળ્યા કરતી સૂર્યના તાપની જ્વાળા વડે ઠેઠ પાતાળ સુધી આખો ભૂલોક તપી ઉઠ્યો હતો. સૂર્યનારાયણના તાપથી સમુદ્ર સુકાઈ ગયા હતા. તેથી તેમને વિશે સદાકાળ રહેનારા જૂડ આદિ જળચર પ્રાણીઓ દાઝી ઉઠીને તરફડિયા મારતા હતા. એ દેખાવ બહુ જ ભયંકર દેખાતો હતો. જળરૂપી ઇંધણના અભાવને લીધે વડવાનળ કેમ જાણે હજારો પ્રકારે ઊંચે ચડતો હોય તેમ આકાશમાં જઈ નૃત્ય કરતો હતો અને આકાશની અપ્સરાઓને ઝડપી લેતો હતો. આમ પ્રલયાગ્નિ ચારે તરફ પ્રગટ થયો હતો. તે પ્રકાશમાન એવા જ્વાળાઓરૂપી કેસુડા રંગના વસ્ત્રો વડે સુશોભિત હતો અને ચપળ ઉંબાડિયારૂપી પુષ્પોવાળો હતો. ઊંચા અવાજે ફાટતા વાંસ વગેરેના સ્વર વડે તે નાના પ્રકારના વાદ્યના આડંબરને ધારણ કરી રહ્યો હતો અને શૌર્યથી જુસ્સામાં આવી જઈ બોલનારા મોટા યોદ્ધાની પેઠે મહાવિકરાળ થઈ રહ્યો હતો. તેને જ્વાળાઓરૂપી ઊંચા હાથ હતા અને ધુમાડારૂપી કેશ હતા. જગતરૂપી જૂની કોટડીમાં તે નટની પેઠે નાચતો હતો અને જાણે તાંડવ નૃત્ય કરવા તૈયાર થયો હતો. એમાં અનેક વનના સમૂહો, પુરો, નગરો, મંડળો, દ્વીપો, ગઢો, જંગલો, સ્થળો અને પાતાળ આદિ સ્થાનો એ સર્વ બળવા લાગ્યા હતા. તેમાં ભૂલોક ઉપરનું મહાવિશાળ આકાશ, 10 દિશાઓ અને સ્વર્ગલોકનો ઉપરનો ભાગ પણ બળવા માંડ્યા હતા. ત્યારે ખાડાવાળા રેતના યંત્રોવાળા અને મોટા મહેલોવાળા દિશાઓના તટોમાં પણ દાહ થવા લાગ્યો હતો. પર્વતોના શિખરો, તેની અંદર રહેનાર સિદ્ધોના સમૂહો, પર્વતો, સાગરો, મહાસાગરો, તળાવો, નદીઓ, તળાવડીઓ,
દેવતાઓ, અસુરો, મનુષ્યો અને સર્પો વગેરે પણ ત્યારે બળવા લાગ્યા હતા. ત્યાં દિશાઓ તેની અંદર રહેલા પુરુષો સાથે છણછણાટ કરતી બળવા લાગી હતી. જ્વાળાઓના સમૂહરૂપી ઉજ્જવળ કેશ ધારણ કરી રહેલી દિશાઓ ભયંકર શબ્દોથી તથા ઘણી ભસ્મ વડે પરસ્પર વિક્ષેપ ઉત્પન્ન કરી રહી હતી. આથી તેઓ જાણે ધૂળ અને પાણી વગેરે છાંટી પરસ્પર રમત કરતી કોઈ દુષ્ટ રાક્ષસીઓ હોય એવી દેખાતી હતી. મોટા ખાડાઓની અને પર્વતોની તથા પૃથ્વીની ગુફાઓમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને એ જ્વાળાની અંદર રહેલી સમસ્ત પ્રાણીઓની જાતિઓ ઝાડને લીધે લાલ વર્ણની થઈ ગઈ. સંપત્તિ વિનાની શૂન્ય થઈ ગયેલી દિશાઓ તત્કાળ નીકળેલા રક્તવર્ણના અને સિંદૂરવર્ણના વાદળાના જેવા જ્વાળા સમૂહથી સ્થળ કમળમાં રહેનારા ભ્રમરોના જેવી સુશોભિત દેખાતી હતી. ધગધગતા અને જગતની અંદર ફેલાઈ રહેલા જ્વાળાઓના સમૂહો વડે આકાશ જાણે રાતા વસ્ત્રો વડે કે સંધ્યાના વાદળા વડે પ્રાપ્ત થઈ રહેલ હોય તેવું દેખાતું હતું. વ્યાપ્ત કે સંધ્યાના વાદળા વડે વ્યાપ્ત થઈ રહેલ હોય તેવું દેખાતું હતું. વળી વિકસિત થઈ રહેલા અને ઊંચે ઉડેલા કેસુડાના વનોથી તે આકાશ જાણે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. એવી જ રીતે સમુદ્રો વડવાનલ વડે વીંટાઈ રહેલા હતા અને જાણે અશોકના વનો વડે વીંટાઈ રહેલા હોય તેમ જણાતા હતા. વળી તેઓ જાણે સ્થળ કમળ વડે સુશોભિત હોય અથવા જાણે બાલ સૂર્યના સમૂહો વડે વ્યાપ્ત થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વનોમાં સતેજ થઈ રહેલો દાવાનળ મોટા મહેલોની નીચે ચિત્રમાં આલેખેલા જુઠ્ઠા અગ્નિને જાણે યથાર્થ કરવા ધારતો હતો અને નાના પ્રકારની બળતી જ્વાળાઓના ધુમાડાઓના ગોટાઓ સાથે બંધાઈ ગયો હતો. આમ તે હજારો ફણાઓથી વીંટાઈ રહેલા શેષનાગની પેઠે અતિ વિસ્તારવાળો થઈ જતો હતો. વિંધ્યાચળ સૂર્યના ઉદય અસ્ત આદિના સંબંધથી રહિત થઈ ગયો હતો. સહ્યાદ્રી ધીરે ધીરે જાણે ક્ષોભ પામે હોય તેમ દેખાતો હતો અને અંગારાના જેવી તપ્યા કરતી શાખાઓવાળા તથા જ્વાળા વડે યુક્ત એવા વનોના તાપને લીધે તે અસહ્ય થઈ ગયો હતો. ત્યાં વચમાં બહુ જ કાળા દેખાતા અને ભમ્યા કરતા ધુમાડારૂપી ભમરાઓથી શોભી રહેલું તેમજ ધુમાડાવાળી જ્વાળારૂપી કમળોથી શામ થઈ ગયેલું આકાશ મોટા સરોવર જેવું દેખાતું હતું. ધૂમકેતુરૂપી કેશને ધારણ કરી રહેલી નાશરૂપી નટડીઓ અગ્નિની શિખાઓરૂપી શિખરને મુકુટમાં ધારણ કરી રહી હતી અને તેઓ પર્વતોની ગુફાઓમાં ખાલી રહેલા ભાગમાં, પર્વતોના શિખરોમાં તેમજ શૂન્ય આકાશમાં નીરસતાથી નૃત્ય કર્યા કરતી હતી. બ્રહ્માંડના ઉર્ધ્વ ભાગરૂપી કપાટને ધારણ કરી રહેલી પૃથ્વીને નીચેના ભાગમાં અગ્નિની જ્વાળા લાગી રહી હતી. તેથી તે કૂદકા મારતા જીવોના સમૂહરૂપી અનેક બીજોને શેકવાના પાત્રરૂપ થઈ ગઈ હતી. વળી એ પ્રલયકાળના સમયમાં છાતી કૂટી રડ્યા કરતી જગતની લક્ષ્મીના હૃદય ભાગમાં રહેલા પ્રદેશમાં નાના પ્રકારના દ્વીપોના ભેદને લીધે જુદી જુદી જાતની દેખવામાં આવતી મૃતિકાથી, સાત સમુદ્રરૂપી જળોથી અને તેમની અંદર વ્યાપ્ત થઈ રહેલા અગ્નિથી આ પૃથ્વી જુદી જુદી જાતના વર્ણોરૂપી મણિમય મુખ વડે રાતી જણાતી હતી અને જાણે સુવર્ણની જમજમાટ કરતી કંકણોની પંક્તિ હોય એવી દેખાતી હતી. ત્યારે પર્વતો ચટ અવાજ કરી ફાટતા જતા હતા અને વૃક્ષો કડકડાટ અવાજની સાથે નીચે પડતા હતા. દેશો હાહાકારના અવાજની સાથે સાવ ઉજ્જડ થઈ જતા દેખાતા હતા. સૂર્યના પ્રચંડ તાપથી સમુદ્રો ઉકળી રહ્યા હતા અને તેથી તેઓ વિચિત્ર આકાર ધારણ કરી રહ્યા હતા. ફીણોના ગોટાઓ ઉછળવાથી પુષ્ટ જણાતા એ સમુદ્રો સૂર્યનારાયણના પ્રતિબિંબિત થઈ રહેલા પોતાના મુખભાગ સુધી ઠેઠ પહોંચી જતા હતા અને પોતાના તરંગોરૂપી હાથોને પછાડતા હતા. તેમાં સમુદ્ર પ્રદેશમાં આવેલા પર્વતો એકબીજામાં ગૂંથાઈ રહેલા તરંગોના ઝપાટાથી હાલી ગયા હતા અને ઘસાઈ જઈ છેવટ પૃથ્વી જેવા સપાટ થઈ ગયા હતા.
સમુદ્રો જડ માણસોની જેમ ક્રોધે ભરાઈને એ પર્વતોને પોતાના તરંગોરૂપી હાથો વડે ગળી જતા હતા. કોઈ ઠેકાણે પર્વતોના તટોમાં જ્વાળાઓ પરસ્પર પછડાતી હતી, તેથી અગ્નિનો તડતડાટ અવાજ ઉઠતો હતો અને એ દિશાઓ તથા આકાશને ગળી ગયેલા સમુદ્રના ગડગડાટનું અનુકરણ કરતો હતો. 10 દિશાઓમાં લોકપાલોના પૂરો પડી જઈ ભસ્મ થઈ ગયા હતા. આથી તે દિશાઓ જાણે તપેલા અંગારાવાળી પર્વતરૂપી ભીંતોને ધારણ કરતી અને ઉન્મત્તની પેઠે આકુળ વ્યાકુળ થઈ રહેલી દેખાતી હતી. જેમ તડકો લાગવાથી હિમ ગળવા માંડે છે, તેમ સુવર્ણના રસરૂપ અને અતિ રમણીય આકારવાળો મેરુ પર્વત પણ પોતાની તળેટીમાં આવેલા મોટા મોટા પર્વતો, વૃક્ષો, ગરો અને ગુફાઓ વગેરે સાથે તે પ્રલયાગ્નિથી ધીરે ધીરે ગળતો દેખાતો હતો. સર્વ સ્થિતિમાં અંદર શીતળ રહેનારો શુદ્ધ સજ્જન પુરુષ જેમ દુર્જનનો સંપર્ક થતાં તાપ વડે ગલિત થઈ જાય, તેમ હિમાલય પણ સૂર્યના તાપરૂપી અગ્નિ લાગવાથી ક્ષણ માત્રમાં લાખની જેમ ઓગળી જતો હતો. એ પ્રલયકાળમાં પણ મલયાચલ પોતાની નિર્મળ સુગંધને ધારણ જ કરી રહ્યો હતો, કેમ કે ઉદાર ચિત્તવાળો પુરુષ પોતાનો નાશ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા ઉત્તમ ગુણને કદી પણ છોડી દેતો નથી. મહાન પુરુષ નાશ પામી જાય તો પણ તે બીજાઓને હર્ષ જ ઉપજાવે છે, કદી ખેદ કરાવતો નથી. એ નિયમ પ્રમાણે ચંદન જો કે બળી ગયું હતું તો પણ તેણે જીવતા રહેલા બીજા પુરુષોને આનંદ જ આપ્યો હતો. જે વસ્તુ ઉત્તમ હોય તે કોઈ દિવસ અધમતા પામતી જ નથી. આ રીતે સુવર્ણ જો કે પ્રલયાગ્નિથી બળી ગયું હતું તો પણ સાવ નાશ પામીને તે અન્ય સ્વરૂપને પામ્યું નહોતું. સર્વનો નાશ થઈ ગયા છતાં નાશને ન પામેલા સુવર્ણ અને આકાશ એ બંનેનું સ્વરૂપ જ ખરેખર વખાણવા યોગ્ય છે. કેમ કે પ્રલયકાળના એ અગ્નિમાં એક સુવર્ણ અને બીજું આકાશ એ બે જ માત્ર અવિનાશી રહ્યા હતા. આકાશ વ્યાપક હોવાથી તેનો નાશ થયો ન હતો અને સુવર્ણનો મેલ બળી જવાથી તે શુદ્ધ રસ રૂપે અક્ષય રહ્યું હતું. આવી રીતે રજોગુણ અને તમોગુણરૂપી મેલથી રહિત એવો શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. તેથી તે જ એક સુખના સાધનરૂપ છે એમ હું માનું છું. રજોગુણથી કે તમોગુણથી ખરું સુખ કદી પણ મળતું જ નથી. મોટા વાદળારૂપી પર્વતોને બાળી નાખનારો અને ધુમાડાના ગોટાઓવાળી મોટી જ્વાળાઓને ધારણ કરી રહેલો પ્રલયાગ્નિરૂપી વરસાદ પવનના ઝપાટાથી ઊંચા ઉછળ્યા કરતા મોટા વનોની પેઠે આકાશમાં ચોતરફ પ્રસરી જતો હતો અને ચોતરફ અંગારાની વૃષ્ટિ કરી રહ્યો હતો. હે રામચંદ્રજી, સૂર્યની ગરમીથી પાણી અત્યંત સુકાઈ ગયું હતું. તેથી નિર્જીવ જેવા થઈ રહેલા અને વિશાળ આકારને ધારણ કરી રહેલા અંડજ તથા જરાયુજ આદિ પ્રાણીઓની તેમજ બળી જવાને લીધે આકાશ વૃક્ષના જેવા શૂન્ય તથા નામ માત્ર રૂપે રહેલા અથવા તો આર્દ્ર છતાં પ્રલયાનલની જ્વાળાથી બળાત્કારે બળી ગયેલા વાદળની ભસ્મ પણ તત્વવેત્તા પુરુષના દોષની ભસ્મની જેમ કોઈ જગ્યાએ જોવામાં આવતી ન હતી. પ્રકટ થયેલો પ્રલયાગ્નિ હજી કૈલાસ સુધી પહોંચ્યો ન હતો તેટલામાં તો પ્રલયને લીધે કોપ પામેલા રુદ્રે જ તેને પોતાના નેત્રાગ્નિ વડે બાળી નાખ્યો. દાહને લીધે ફાટતા અનેક વૃક્ષોના તથા મોટી શિલાઓના કડકડાટના અવાજોવાળા પર્વતો, લાકડીઓ, પાણાઓ અને ઢેફાના સમૂહોથી જાણે પરસ્પર યુદ્ધ કરતા હોય એવા દેખાતા હતા. વળી એ પર્વતો ઉપર અગ્નિની ઘાટી જ્વાળાઓ બળતી હતી, તેથી તેમના ઉપરના શિખરો ચલાયમાન થઈ જતા હતા અને તેઓ જાણે આકાશની અંદર સ્થૂળ કમળોના વનો વિકસ્યા હોય એવા દેખાતા હતા. ભૂમિ અહીં આગળ કોઈ કાળે સૃષ્ટિ હતી એવા સ્મરણ અવશેષને પામી ગઈ અને પ્રલય જાણે મૂર્ખોને જગતની અસારતાનું સ્મરણ કરાવતો હોય તેમ પ્રત્યક્ષ રૂપે જોવામાં આવવા લાગ્યો. તાપ અને ઉપતાપને ઉપજાવનારા
તથા બીજાઓને મારવામાં તત્પર થઈ રહેલા અગ્નિઓએ સસલાના શિંગડાની પેઠે જગતનો અત્યંત અભાવ કરી દીધો. આમ ખરેખરો પ્રલયકાળ મંડાયો એટલે પ્રલયકાળના વાયુઓ અગ્નિઓમાંથી બહાર આવીને જાણે દિશાઓને ચાટતા હોય તેમ વાવા લાગ્યા. તે વાયુઓ વજ્રપાત વડે અનેક પ્રાણીઓના અંગોને પીડા કરતા હતા. તેઓ પોતાનામાં ઘૂમ્યા કરતા અગ્નિના ઉંબાડિયા વડે જાણે ક્ષુદ્ર વૃક્ષોની હારો જ ખડી થઈ હોય એવા દેખાતા હતા અને તેઓ દેવતાઓની પંક્તિઓને નિર્મૂળ કરી ઉખેડી નાખતા હતા. વળી ત્યાં બીજા વાયુઓ વેગપૂર્વક વાવા માંડ્યા. તેઓ ચપળ તથા જ્વાળારૂપી પલ્લવો વડે વિકસિત થઈ રહેલા અગ્નિમય વૃક્ષોના વનોમાં પ્રકટ થયેલી તથા ભસ્મના સંપર્કવાળી ગરમીથી આકાશમાં વ્યાપી રહ્યા હતા. તેઓ ફરતા ઉંબાડિયાના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલી અંગારાઓની ગૌર કાંતિને ધારણ કરી રહ્યા હતા. વળી તેઓ કાજળ રૂપે નીચે પડતી તથા અગ્નિમય શિખરોના મધ્યમાં શોભી રહેલી કાજળવર્ણી જ્વાળાઓની પંક્તિ વડે શ્યામ દેખાતા હતા અને તેઓ આખા જગતમાં અગ્નિને પસારી દેવાથી વખાણવા યોગ્ય વેગને ધારણ કરનારા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાકલ્પાંત અગ્નિ વર્ણન નામનો સર્ગ 75મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1367. પ્રસાદ આપી દો. અને જે અત્યારે આવ્યા હોય એને દૂધ પ્રસાદ ફૂલ આપજો. આપી દો તમે થાળી પકડી રાખ્યા વગર આપી દો. થાળી પકડી ના રાખો, આપી દો.
હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી ભાઈબીજ, હેપી લાભ પાંચમ, હેપી તુલસી વિવાહ, હેપી દેવ દિવાળી. એ બાકી છે બધાને આપો, આપો આપો. અને પકડી નહીં રાખવાનું, આપવાનું. કેવું છે? બરોબર છે? બગડ્યું નથી ને? બરોબર છે. બીજો વાટકો લેવો એવો? હા કે છે. હા આપો આપો આપો. જે બાકી હોય બધાને પૂછો, પેલા પ્રભુને આપો. એ ત્યાં ત્યાં જોવે છે, આમ જ્યાં એ ગયા એને આપો. અને તમે બધા લેજો પેલો ફૂલવડીનો પ્રસાદ. તમે લ્યો બધા. તમે દૂધ પ્રસાદ ન લીધો? લીધું સવારમાં સવાર. પેલા પ્રભુને મોકલ્યા બધા? હા, એ મોકલી દીધા ને 15 મોકલ્યા. એમ સમજાય છે એમને? એટલે આમ રિયલ જિજ્ઞાસુ છે. સરળ. હા, સરળ છે. એટલે આ પહેલી વખતનો જ અનુભવ છે એમનો. હા, એટલે પણ વાંધો ના આવે. બીજે કઈ જ્ઞાન નથી. ના, નથી ગયા. રિયલ જિજ્ઞાસુ. આ લોકોને દૂધ આપો ફરીથી. કેવું છે આમ? એમ ને? હા, વધારે છે ને લેવું લ્યો. સવારે બધા બે આપ્યા હતા. હા, સવારે બધાને બબ્બે આપ્યા હતા. બપોરે બી આપ્યા. બપોરે બી આપ્યા હતા. અને હજી અત્યારે પણ લેશે. એ અમને બે આપ્યા કે નહીં? હા પ્રભુ. ના, એમને એક જ આપ્યું. હા, તો આપો બીજું. આપી દો. અરે બધા આખો દિવસ લેશે. કેવું બરોબર છે? બગડ્યું નથી ને? અમૃત જેવું. એ તમે લોકો ફૂલવડી લ્યો. ફૂલવડી પ્રસાદ કેતન પ્રભુ આપો. તમે તિરસ્કાર ફૂલવડી લ્યો. આપ્યો? લીધું? તમે લો ચિરા પ્રભુ. એમને આપ્યો? દૂધ પ્રસાદ કેવો? અમૃત જેવું. એકદમ અમૃત છે. જમવું ના પડે એવો હતો. હે?
હા ફૂલ અમૃત સવારે આવ્યા હતા વહેલા બોલો હું તો આપણે નાની સ્વામીનાની હતી ખબર ને. છે, લઈને આવ્યા હતા મને. અને સ્વામીજીનો અંગૂઠો ચૂસ્યો હતો. મોઢા મૂકેલો છે. નિકોરા સ્વામી. નિકોરા. હા. હા, નાની 6 મહિનાની હતી ને, લઈને આવ્યા હતા ને, તો તમારો અંગૂઠો ખેંચી અને સ્વામીજી અંગૂઠો મોઢામાં આપેલો. હજુ એ ફોટો છે. વિડીયો છે. વિડીયો છે ને. આજે શેર કરજો. હજી રહી. એ ઉભા રહ્યો બધા ઉભા રહ્યો. હા હા હાલો, શોધી કરીશ હાદીસ નિત્ય દર્શન છે ને એકલું નિત્ય દર્શન આ બાળકો પણ બધાને એકલું આપો, બધાને આપો, બધાને એક એક આપો, એટલે એમાં બધું આવી જાય છે સાર. એ પાસે રાખવાનું, રોજ જોવાનું, હા, તારે બુકમાં રાખવાનું હતું, રોજ જોવાનું. એમાં બધું આવી ગયું, દર્શન. આજે રહ્યું ને આપજો. બધું આવી ગયું એમ. આજે રહ્યું ને. બધાને આપો, બધાને આપો. ટુ ફોલ્ડ છે, આમ ખોલો વચ્ચેથી, ટુ ફોલ્ડ છે. હા બસ એ બધું આવી ગયું એમાં. એ કાયમ જોવાનું, એમાં બધું આવી ગયું. બરાબર. બરાબર. હનુમાન ચાલીસા કરો છો ને એમાં એમના મમ્મીને હા બસ એ રીતે એમના મમ્મીને અંદર કાંઈ બાકી નહીં. પછી કાંઈ બીજું જોવાનું, વિચારવાની કે કંઈ કરવાની જરૂર નહીં. એમાં બધું આવી જાય. બરાબર. કાયમ આ રાખવાનું પાસે ને કાયમ જોવાનું. નિત્ય દર્શન. પ્રસાદ લેવાનો છે. ના, તો ગાંધીનગર બનાવીને આવેલા છે. હાલ લેવાઈ આ ગયું લોકો સ્વામી. ગાંધીનગર રહે છે ને હવે. એટલે તે થેપલા બનાવીને જ આવ્યા છે ત્યાં. એટલે હાલ જે જરૂર હતી એટલો તો આવી ગયો એ સ્વામી. નહીં પડે. આ કીધું ને એટલે બીજા બધાને પ્રસાદ લેવાનો છે ને બધા દર્શન કરીએ. બધાને ફૂલ આપજો. દૂધ હવે જીરું જીરું કરી નાખજો. તમને આપ્યું નિત્ય દર્શન? આપ્યું? આપ્યું હતું. એ કાયમ પાસે રાખવાનું, કાયમ જવાનું બધાને. બધા છોકરાને બધું આપ્યું છે. એમાં બધું આવી ગયું. બરાબર. નિત્ય દર્શનમાં બધું આવી ગયું. બીજું કંઈ જોવાની જરૂર નહીં. બધો સાર છે, એબ્સ્ટ્રેક્ટ, નિષ્કર્ષ, નિચોડ. તમારી પાસે છે ને? હા છે અમારી જોડે. આવી ગયું ને? અમારે બીજા જતી વખતે લેતા જવાય. કેટલા લેવાના છે? 10 લઈ જઈશું પ્રભુ અમે. 17 આપો એને. આ તો 17 આપી દો અમને. બરોબર. એમાં બધું આવી જાય છે ને? હા એમ બધું કમ્પ્લીટ પ્રભુ. હા તો નીકળો. હા. કેટલો અહીંથી તો પોણો કલાક, 1 કલાક, કલાક ના કલાક. કલાક. અત્યારે ટ્રાફિક નહીં હોય. ના, ટ્રાફિક નહીં હોય ત્યાં તો. પહેલા પ્રભુ રહે છે ને એમની જોડે જ છે, નજીકમાં જ. એમ એમના ઘરેથી 5 મિનિટ થાય ચાલતા જઈએ તો. 5 મિનિટ હા. તો નજીક જ. નજીક જ. એ મળે જ ખરા. ના, એક વખત અમે આવ્યા હતા જોડે એટલે જોયું હતું એમનું ઘર. આજે તો બુક ફેરમાં છે, હા, એટલે પુસ્તક અમે મેળામાં. અમે એમને ફોન કર્યો તો એમને ના પાડી હતી. એટલે મેં એ તો કહ્યું, પુસ્તક મેળામાં હા, છે. પુસ્તક મેળામાં છે. પછી પાછા જોવે એટલે ફૂલ બનાવ્યા છે. હા એ તો બીજા જેટલા માગી જોવે એટલે લઈ લઈશું. જવાના. હા બીજા માગી લઈશું. હિન્દી ભાષીને પણ સમજાઈ જાય. હા એ તો સમજી જાય પ્રભુ. સમજી જાય.